ભજન જબ્બર ગાતા હતા યાર. હા હા આજે વિડીયો થાય તમને વાયરલ કરી દેવાનો. ચાલશે ને મનસે કાકા વાયરલ થવાનો કન્ટિન્યુ. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો. તો આજે આપણે અર્જુનના ઘરેથી બ્લોગ ચાલુ કરીએ છીએ, બરાબર છે. લગભગ ઘણા સમય પછી આપણને વેલ્ડિંગનું કામ મળ્યું છે, એટલે જોઈ લો કામકાજ. એટલે આપણે ખાલી વેલ્ડિંગ મળવાનું, બરાબર છે. એટલે આજનો ફેબ્રિકેશન બ્લોગ રહેશે, બરાબર. આજે ખેતી કામ નહીં થાય ને લાઈફસ્ટાઈલ અહીંયા ઓનલી ફોર ફેબ્રિકેશન બ્લોગ. તો કન્ટિન્યુ રહેજો, જેવું જેવું એ થશે એવું તમને બતાવીશું, બરાબર. ફાઇનલી મિત્રો અમે ફ્રેમ બનાવી છે અને ચાદર પણ થોડી કાપી છે અને લગાવવાની કોશિશ કરી છે, પણ હવે વહેલું કામ ચાલુ કરી દીધું ને એટલે નાસ્તો કરવા ગયેલા. હું બે નાસ્તો કરીને હજુ નાસ્તો કરે અંદર. એટલે તો મિત્રો ફાઇનલી જો એક બોર્ડ અમારું પરફેક્ટ રેડી થઈ ગયું છે અને વોલપેટ એકલી લગાવવાની બાકી છે, બરાબર. હા, એટલે સ્ક્રૂ અમે એક ડેમો માટે દીઘાભાઈ આપણે બોર્ડ બતાવવાનું હતું એટલે પાસ કરાવવાનું હતું, એટલે પાસ થઈ ગયું છે. હવે સ્ક્રૂ લઈ આવીએ વધારે, બરાબર. તો પૈસા લઈ લીધા છે. હવે હું પણસોરા જાઉં, સ્ક્રૂ ને એવું બધું લઈ આવું. અર્જુન કાકા અલ્પોશ બે ફ્રેમનું બધું કટિંગ ને વેલ્ડિંગ ને જે કરવાનું હોય કરશે, બરાબર. હું જઉં છું ઘેર જઈને બાઈક લઈને જઈએ પણસોરા. તો શંકા મને કા હોવા જબ્બર ભજન ગાતા હતા ને યાર. તમે તો ભજન જબ્બર ગાતા હતા યાર. હા હા આજે વિડીયો થાય તમને વાયરલ કરી દેવાનો. ચાલશે ને મનસે કાકા વાયરલ થવાનો કન્ટિન્યુ. ભગવત સ્ટીલ, બરાબર છે. તો કન્ટિન્યુ રહેજો, આપણો ભાઈબંધ જ છે તો આગળ બરાબર છે. કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે બધું મટીરિયલ લઈ લીધું છે અને હવે જઈએ ઘેર, બરાબર છે. ઘેર જઈને ફરી આપણે ત્યાં મદદ કરીએ પહોંચવા. મિત્રો આપણે ડ્રીલનો વાયર નવો લાવ્યા છે તો ચેન્જ કરીએ છીએ, બરાબર. ગોપાલ કાકા આવ્યા છે, ઓર્ડર લઈને આવ્યા છે મોટો, કદાચ કંઈક બનાવવાનું છે, બરાબર. બોલત મિત્રો મશીન શોલ્ડરમાં વાયર છૂટા પડી ગયા એટલે શોલ્ડર જોઈશે વાયર જોઈન્ટ કરવા માટે, બરાબર. એક માણસ લઈ ગયું છે શોલ્ડર, એટલે હવે આવે તો કોમકાજ છેડે આગળ તો લગીને વાયલિંગ બોઇલિંગ કરી છે. પેલી છે ને યાર, એ જોઈન્ટ થઈ જશે ને હજુ. ના લે ખૂટા ગણતરી મારી છે કમ્પ્લીટ પ્રોપર. જો બધું કટિંગ રેડી છે, થોડુંક બાકી છે કરી દઈએ પછી સીધું ચોંટાડવાનું રમાય, બરાબર. ફાઇનલી મિત્રો અલ્પેશે થોડુંક શોર્ટ આઉટ કરીને ફિટિંગ તો કરી દીધું છે અને ટેસ્ટ પણ કરી દીધો છે. નવો વાયર પણ નાખી દીધો છે ફર્સ્ટ ક્લાસ, બરાબર. એટલે
હવે ડ્રીલ કમ્પ્લીટ ફરશે. પેલું ચાલુ વાયરિંગમાં બહુ પ્રોબ્લેમ આવતો હતો એટલે બ્લેક કલરથી લખી દેશે. હજી લખવાનું છે. બીબા લાઈક કરો, ફોલો કરો. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો ને ચેનલને વધારે મોકલજો. અને બને એટલું આગળ વધારજો, શેર કરજો. હા બરાબર. તો ભાઈ બીબાએ આપણું ચેનલનું પ્રમોશન કર્યું છે બરાબર. તો એવો કેમ કરજો. બીબાને થોડોક સપોર્ટ કરો. આપણે પેલા વિક્રમને સપોર્ટ બધું પબ્લિક કેવું કરે, હિંમતનગરવાળો વિક્રમ, એવી રીતના આપણો બીબો ભાઈ છે. બીબો એનું નામ છે પ્રતિક, પણ પહેલેથી બીબોન ભાઈનું નામ પડી ગયું એટલે એવું જ આવડી જશે બરાબર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘેર ખાવા. લંચ પડ્યો એટલે ખાવું તો પડે જ. ખાધા વગર કોમ થાય નહીં એટલે ફોન ચાર્જમાં મૂકો છું બરાબર છે, ક્લિપ ઉતારીને. કારણ કે ચાર્જિંગ નહીં, આપણે હજુ વ્લોગ શૂટ કરવાનો છે એટલા માટે ચાર્જિંગ થોડું કરી દેવું પડશે બરાબર. તો કન્ટિન્યુ જમી લો ત્યાં સુધી ફોન ચાર્જ થઈ જાય. તો ફાઇનલી મિત્રો ખાઈ લીધું છે. આપણે જઈએ છીએ પાછા અર્જુન ઘેર બરાબર. કામકાજ ચાલુ કરી દેવું પડશે. અલ્પેશ આવ્યો નહીં, અલ્પેશને ખાવાનું લગભગ બાકી છે. એ વખતે તું જાઉં આવું છે એવું કહ્યું બરાબર, એટલે હું જાઉં છું બરાબર. પછી ફટાફટ કામકાજ ચાલુ કરી દે તો વહેલું પૂરું થાય ને તો વહેલા પૈસા. ઊભું કર. તો ફાઇનલી મિત્રો આઈને ચાલુ કરી દીધું અને આટલી બધી ફ્રેમો જો વેલ્ડિંગ માં રેડી કરી દીધી છે બરાબર. હજુ પેલી કટિંગ વાળી એંગલો બધી લીધેલી છે, પડી છે એટલી બનાવીએ બરાબર. આ રીતે અમારા લેવલ પર મૂકીને બનાવવી પડે એટલે એકદમ સીધી બને અને કાટખૂણે બને કમ્પ્લીટ. પગ દુખી જાય મિત્ર. એક ધારું બેઠા બેઠા વેલ્ડિંગ મારી જોઈ લો. બધી ફ્રેમ રેડી કરીને બનાવી દીધી છે. એક બનેલી રેડી નહીં. તો મિત્રો ચાદર કાપવાની રહી છે. ચાદર કાપીને ફરી ફટાફટ પટ્ટી કાપીને સ્ક્રૂ મિલીને મારી દઈએ બરાબર છે. તો ફાઇનલી મિત્રો આપણે ફ્રેમો બનાવી દીધી છે જોઈ લો. બોર્ડ લગભગ 80% કામ થઈ ગયું છે. હવે 20% કામ બાકી છે. નીચે થોડી પટ્ટીઓ મારવાની બાકી છે બરાબર છે. 15/15નું રેડી કરી દીધું છે, પણ થોડું કામ બાકી છે. પટ્ટીઓ પતી ગઈ છે એટલે આપણે ભગવતી સ્ટીલમાં લેવા જવું પડશે અત્યારે બરાબર છે. અને કાલ સવારમાં એને લગાવી દઈશું. તો હવે ફિલહાલ તો બધું વાઇન્ડ અપ કરીશું બરાબર. પેકઅપ થઈ ગયું છે જો આપણે અલ્પેશભાઈ. ફૂલ પેકઅપ બધું પેકઅપ થયેલું. તો મિત્રો ફાઇનલી હવે જઈએ છીએ ઘેર. એટલે આમ જો કૃષ્ણ ભગવાન લાલાની મૂર્તિ આવી છે. શું વાત છે? શું છે ભગત લાલાની મૂર્તિનું? 250 રૂપિયા એમ. લઈ લે નીતિ 250 રૂપિયા. ચમ ચલો હળો. તો હવે જઈએ ઘેર જઈને નહીં ધોઈને પરવારીએ. ફરી ગોઠવીએ કંઈક જવાનું બરાબર. તો મિત્રો ફાઇનલી આપણે નહીં ધોઈને પરવારી ગયા બરાબર. પણસોરા જવાનો પ્રોગ્રામ હતો પણ અરે કાં છે આ બે? હા ઊંચું જો શું કરતો હતો? અહીં શું કરતો હતો? ઉપર શું કરતો હતો? આપા હમું જો હમું નીચું ના ખાલે અંદર. તો મિત્રો બ્લોગ સારો લાગે હોય તો લાઈક કરી દેજો બરાબર છે. હું તો કહું સારું જ લાગશે, કારણ કે આપણા યુટ્યુબ ફેમિલી, આપણી યુટ્યુબના મારા બધા જે સબસ્ક્રાઈબરો છે એ આપણો બ્લોગ પૂરેપૂરો જોવે જ છે. એટલે મિત્રો આવો નવો સપોર્ટ તમે કરતા રહેજો બરાબર છે. તો આપણે વહેલા થોડા ગ્રો કરીએ અને તમને સારા કન્ટેન્ટ ને સારા વિડીયો તમને પ્રોવાઈડ કરતા રહીએ બરાબર છે. તો આજના માટે આટલું જ. મળીએ કાલે ફરી નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. તો જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.